નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। અંજારમાં 200 કરોડથી વધુની ગૌચર જમીન ઉપર દબાણ થયું છે, તેમ આજે પત્રકાર પરિષદમાં વીકે હુંબલે જણાવ્યું। અંજારની કરોડોની કિંમતી ગૌચર જમીનો પર દબાણ દૂર કરવાના મુદ્દે ભાજપ સરકાર નિષ્ફળ જતા તેમજ ખેડૂતો મહિલાઓના મુદ્દે ભાજપ સરકારની બેધારી નીતિ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વીકે હુંબલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું। આ પ્રસંગે ગનીભાઈ કુંભાર, પીસી ગઢવી, ધીરજભાઈ રૂપાણી, હાસમભાઈ સમા, પંકજભાઈ તથા વેરસીભાઈ મહેશ્વરી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ગૌચર જમીન ઉપર જે દબાણો છે એ દબાણો દૂર કરવા માટે અમે વારંવાર રજૂઆતો અને સરકારમાં અપીલ પણ દાખલ કરેલી હતી। આજનો મુદ્દો જે છે એ અમારે અંજાર સીમનો મુદ્દો છે। અંજાર સીમના 1004 જે ગૌચર તરીકે 1973માં એ નિયમ થઈને એની હકપત્રકમાં નોંધ પડેલી છે, જેનું આજે પણ રેકર્ડમાં 7, 12, 8માં બધી જગ્યાએ ગૌચર તરીકે જમીન બોલે છે। આ જમીન ઉપર 1991માં ગેરકાયદેસર રીતે એક અમારે કિશોરભાઈ દાનાભાઈ પટેલ, ભોગીલાલભાઈ દાનાભાઈ પટેલ, નિશાબેન દાનાભાઈ પટેલ આ લોકો દ્વારા 1991માં જે 984 સર્વે નંબર જમીન હતી એ જમીનની નોંધ આમાં 1004માં પરાવી અને નવા 1004, 1, 2 ને 3 એના 7 વાર બન્યા। આના માટે કરીને અમે અંજારના નાયબ કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરેલી હતી કે આ ગેરકાયદેસર નોંધો છે। કોઈ પણ સક્ષમ અધિકારીના હુકમ વગર 1991માં 984 સર્વે નંબરવાળી જમીન 1004 વાળી કઈ રીતે બની ગઈ? આ અપીલમાં અમે દાખલ કરીને તમે તપાસ કરો અને જે ગેરકાયદેસર નોંધો છે એ રદ કરો, એ માંગણી અમે અપીલ દાખલ લગભગ 1-1.5 વર્ષ પહેલાં કરી હતી। 1.5 થી 2 વર્ષ જેટલો સમય થઈ ગયો। તો 1.5-2 વર્ષ પછી એને ખરેખર તપાસ કરીને એનો નિર્ણય કરવાનો હતો, એના બદલે 1.5 વર્ષથી પછી અમને એવો હુકમ કર્યો અંજારના નાયબ કલેક્ટર સાહેબે કે આ જમીનમાં તમે ત્રાહિત વ્યક્તિ છો એટલે તમારી અરજી અપીલ કમી કરવામાં આવે છે રજિસ્ટરમાંથી। નવાઈની બાબત એ છે તો ગૌચરની જમીન ઉપર ક્યાંય દબાણ થયું હોય તો એની અપીલ કોણ દાખલ કરે? અમે સાહેબ સમક્ષ રૂબરૂ જઈ, નાયબ કલેક્ટર કચેરીમાં રૂબરૂ જઈ, ત્યાં અમે આ વાત જણાવી કે ગૌચર જમીન છે તો એની અપીલ દાખલ કોણ કરી શકે? ગાય, ભેંસ કે બળદની જાતે આવવું પડે અપીલ દાખલ કરવા માટે? ગૌચરની અપીલ દબાણની એ તો ભારતનો કોઈ પણ નાગરિક કરી શકે। એના બદલે કોઈ પણ જાતનું એકતરફી અમને સાંભળ્યા વગર અમારી માંગણી હતી કે 1004 જ્યારે ગૌચર તરીકે નિયમ થઈ ગયેલી છે તો એના ઉપર એ જ સર્વે નંબર બીજી જમીન કઈ રીતે આવી શકે? અને માની લ્યો તમે એમ કહો કે 1004, 1, 2 ને 3 એ આ ખાનગી પાર્ટીની છે તો તમારે જે 1004માં નોંધાયેલી ગૌચર જમીન રદ કરવી પડે, કમી કરવી પડે। તો આજે પણ 1004 ગૌચર જમીનનો 7 વાર બોલે છે। 8માં છે એ 7 વારે ચાલુ રહ્યો, એના પછી 3 નવા 7 વારો બની ગયા। તો આ અતિ કિંમતી જમીન છે, 200 થી 250 કરોડની આજની બજાર એની વેલ્યુ છે। એ જમીન ઉપર એને તપાસ કરવાના બદલે જે જમીન ઉપર ખરેખર તો કલેક્ટર સાહેબના ધ્યાનમાં ખાલી આવે ને કે ક્યાંય ગૌચર ઉપર દબાણ છે તો એને સુઓ મોટો કરીમાં લઈ અને તપાસ કરવી જોઈએ। સુઓ મોટોમાં લઈ તપાસ કરી અને ગેરકાયદેસર નોંધો હોય તો એને રદ કરવાની જવાબદારીની ફરજ માનનીય કલેક્ટર સાહેબ અને નાયબ કલેક્ટર સાહેબની હતી। એના બદલે અમારી અપીલ 108(5) હેઠળની અપીલ એને 1.5 વર્ષ પછી 1.5 વર્ષ સુધી તો અમારી અપીલ રાખી મૂકી, ખરેખર તો તરત એને દાખલ કરવી જોઈએ। 1.5 વર્ષ પછી ના પાડે છે અમને કે તમે ત્રાહિત વ્યક્તિ છો એટલે તમારી અપીલ દાખલ ન કરી શકાય। એના માટે થઈને અમે કલેક્ટર સાહેબ પાસે સમક્ષ અપીલમાં જશું। પણ અમારે કહેવાનો મુદ્દો એ છે, બીજી વાત એમાં 1004 છે એ અંજાર સીમ છે તો એમાં એની જમીન ઘટતી હતી તો બાકી મેઘપરની એમાંથી જે સરકારી સર્વે નંબર છે 160 એની 5-6 એકર જમીન લઈ લીધી। તો આ બધું તો દિયાળે માપણી કરે તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે।
તો ઘણી વાત અમે આ સાહેબ સમક્ષ રજૂઆતો રૂબરૂ તો ઘણી વખત કરી, પણ જ્યારે અમારી અપીલ જ દાખલ ન કરી, ખરેખર તો નાયબ કલેક્ટર સાહેબને અપીલ દાખલ કરી, મુદ્દા વાઇઝ ખરેખર એનો તમામ તપાસ કરી અને નિર્ણય લેવાની જવાબદારી એમની હતી, પણ એમને નથી લીધી. કરી છે કે આ ત્રાહિત કેવી રીતે કહેવાય? ગૌચરની જગ્યાએ જે દબાણો છે તો કોણ કરે એની અરજી? શું ગાય ભેંસ કે બળદ પોતે આવી શકશે અરજી કરવા, અપીલ કરવા? તો અપીલ દાખલ કરી એક ભારતના નાગરિક તરીકે, એક જાગૃત નાગરિક તરીકે. મારો તો મત વિસ્તાર છે પાછો અંજાર. મારો અંજાર વિધાનસભામાં હું 2 વખત 3 વખત લડ્યો છું, એટલે અંજારની મારા શહેરમાં થતું હોય તો મારી જવાબદારીની ફરજ પણ બને છે. તો આમાં જાગૃત નાગરિક તરીકે જે અમે અપીલ કરી હતી, 1.5 વર્ષ પછી એને એવું કીધું કે તમે ત્રાહિત છો એટલા માટે તમારી અપીલ અમે દાખલ નથી કરતા. નાયબ કલેક્ટર સાહેબની જવાબદારી હતી, ફરજ હતી કે ખરેખર અપીલ દાખલ કરીને એને એક મુદ્દા વાઇઝ જે અમે એને કીધું હતું એની તપાસ કરાવવાની એની જવાબદારી હતી, પણ નથી કરાવી. અમે આપના માધ્યમથી કલેક્ટર સાહેબને પણ કહેવા માગીએ છીએ કે તમે સુઓ મોટોમાં લઈ આ બાબત, એવું નથી કે ખ્યાલ નથી, જાણકારી, અમે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપેલા છે કે તમે સુઓ મોટોમાં લઈ અને ખરેખર 1004 છે એ ગૌચરની છે કે એની ખાનગી પાર્ટીની છે એનું નક્કી કરવાનું કામ વહીવટીતંત્રનું છે, મહેસૂલ વિભાગનું છે, પરંતુ એનું નિયત નથી. મેં તમને પહેલાં વાત કરી કે કચ્છમાં 5 લાખ એકર જેટલી ગૌચર જમીન ઉપર દબાણો છે. સાહેબ અમે વિપક્ષ કરીને અમે તો કાયદેસર લડીએ, તમારા મીડિયા પ્રેસ મારફતે લડીએ, પણ નિયત જ નથી આ સરકારની. તમને બધાને ખબર છે હમણાં વેલસ્પનમાં આટલું મોટું જમીનનું કૌભાંડ હતું જેમાં કલેક્ટરને સજા થઈ, તો એ જમીનો કેમ સરકાર દાખલ નથી કરતા? જો ખોટી રીતે અપાઈ ગઈ છે તો સરકારની જવાબદારીને ફરજ બને છે કે તમે એ જમીનો બધી સરકાર દાખલ કરી દો. એ નથી કરવું. ત્યાં ઉદ્ઘાટનો કરવા પાછા જ કંપનીઓમાં જવાનું છે. ત્યાંના મુખ્યમંત્રીઓ, ભાજપના મુખ્યમંત્રીઓ, ત્યાં આનંદીબેન જઈ આવ્યા, ત્યાં વિજય રૂપાણી જઈ આવ્યા, ત્યાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ જઈ આવ્યા, અહીંયાના કચ્છના ધારાસભ્યોને સાંસદશ્રી રોજ જાય છે. તો ત્યાં બધાને જવું છે. બાકી જમીન તમે એવું કહો છો કે વેલફેરને ખોટી રીતે આપી છે, તો આ માત્ર દેખાડવાના એક છે. બાકી હકીકતમાં આ ભાજપની નિયત જ નથી. આજે કચ્છ જિલ્લો આપણો એવો છે કે અહીંયા તમે જુઓ તો ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને પણ અપાઈ ગઈ છે. કોઈ અને માપણીઓ ઘણી બધી જગ્યાએ માપણીઓ પણ થયેલી જ નથી. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 21 જાન્યુઆરી 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.